રામ રામ ને સીતારામ ખેડૂત ભાઈઓ, આજે અમે એક મરચીના ફિલ્ડની વિઝિટ કરવા માટે આવેલા છીએ. તો તે મરચીની વેરાયટીની વાત કરીએ તો તે છે નિધિનું 505 કરીને જે વેરાયટી આવે છે તેનું જબરદસ્ત પરફોર્મન્સ છે. અને તે વેરાયટી અમે રફાડિયા ગામમાં એક પ્રગતિશીલ ખેડૂત છે તેને એ વેરાયટી વાવેલી છે. તો જાજો પરિચય આપણે ખેડૂતભાઈ પાસેથી લેશું અને તેના વિશે થોડીક માહિતી લેશું. રામ રામ ખેડૂતભાઈ. રામ રામ. હવે તમારું પૂરું નામ જણાવી દો. મારું નામ મયુરભાઈ વલ્લભભાઈ મોવલિયા, ગામ રફાડિયા. મેં નિધિનું 505 મરસીનું વાવેતર કરેલું છે. આ વર્ષે મને 50 થી 60 મણ જેવું ઉત્પાદન મળશે અને રોગ પ્રતિકારક ક્ષમતા બીજી કોઈ પણ વેરાયટી કરતાં બહુ સારી. ગયા વર્ષે મેં સાનિયા વાવ્યું હતું, એના કરતાંય સારું લાગ્યું. આ વર્ષે પ્યોર મેં સ્પેશિયલ નિધિ 505નું 8 વીઘાનું વાવેતર કરેલું છે. ટોટલ 500 મણ આજુબાજુ મરસું થશે. ટૂંકમાં આપણે આ કેટલા વીઘાનું ફિલ્ડ છે? 8 વીઘા. 8 વીઘાનું ફિલ્ડ છે. અને કેટલી વીણી આમાંથી તમે ઉતારી? 2 વીણી ઉતારી. પહેલી વીણી 175 મણ, બીજી 100 થી 125 મણ જેવું ઉતરેલું પડ્યું છે અને હાલમાં 200 મણ જેવું ઉતરે એવો તો હાલમાં માલ હાજરમાં છે. ટૂંકમાં વાયરસનો પ્રશ્ન કેવો? વાયરસનો પ્રશ્ન ઓછો, રોગનો પ્રશ્ન ઓછો. બહુ કોઈ પણ ખેડૂત ભાઈને વાવવી હોય તો વાવ્યા જેવી જાત. અને ટૂંકમાં છેલ્લેથી પહેલે લગી મરચું જોઈ તો મરચાની ક્વોલિટી બાબતે તમે શું કહેશો? ક્વોલિટી બાબતે એ કહેવાનું કે બીજી કોઈ પણ વેરાયટીઓમાં બીજી ત્રીજી ચોથી વીણી હાવ ટૂંકી સાઈઝ થઈ જાય. આમાં એ પ્રશ્ન રહેતો નથી. ચોથી વીણી ઉતારી, ગયા વર્ષે 4 વીણી ઉતારી પણ સાઈઝમાં એક ધારું મરચું જ રહે છે. ટૂંકમાં પ્રશ્ન આ ત્રીજી વીણીનું તમે જોઈ શકો છો. 2 વીણી તો ઉતારેલી છે પણ છતાં પણ મરચીની ક્વોલિટી એકદમ એક સ્ટ્રોંગ છે અને લાંબુ, ટૂંકમાં લાંબી પહોળાઈ વાળી વેરાયટી છે. તો ખેડૂતભાઈ, તમે પણ જો આજુબાજુમાં કોઈ મરચીની વિઝિટ કરવા માંગતા હોય તો આ ફિલ્ડની તમે વિઝિટ કરી શકો છો. તો ખેડૂતભાઈ, તમારો ટૂંકમાં આપણે આ ક્યાં રસ્તા ઉપર આવે આ ફિલ્ડ? રફાડિયાથી ગળદ જાવી, પાણીના સબની ટાંકાની સામે રસ્તો જાય, એ રસ્તા ઉપર અમારી વાડી. હવે તમારો મોબાઈલ નંબર એક આપી દેજો. 7167 12608. અને જોઈએ તો ટૂંકમાં આમ હાઈટમાં ગ્રોથ થવામાં કેવો પ્રશ્ન કર્યો હતો? ના, બહુ હાઈટમાં સારું, ગ્રોથ થવામાં સારું. અત્યારે અમે બીજી વીણી ઉતારી તો ભાંગવામાં બહુ છું, હાલવામાં 60 ની દારીએ વાવેલું છે પણ હાલવામાં તકલીફ થાય. 2 વીણી ઉતારી લીધી. ટૂંકમાં વાયરસનો પ્રશ્ન આમાં થોડુંક ક્યાંય જોવા પણ મળતો નથી. અને પહેલી વીણી તમે ઉતારી તો એનો ભાવ ટૂંકમાં તમને કેવો મળેલો હતો બીજી વેરાયટી કરતા? બીજી વેરાયટી કરતા 100-200 સારા ભાવ મળે છે. કલરમાં બહુ ક્વોલિટી સારી થાય છે. 4351 રૂપિયામાં મારે વેચાણી હતી પહેલી વીણી, અને બીજી વીણી હાલમાં સુકાય છે. તો તમે સુકેલું મરચું પણ ખેડૂતભાઈ તમે જોઈ શકો છો. એકદમ ટૂંકમાં જે આપણે કહી શકાય ફોરવર્ડનો પ્રશ્ન હાવ નથી જોવા મળતો. આ 2 વીણી તો ઉતારેલી છે. આ ત્રીજી વીણી છે ને ખેડૂતભાઈ? આ બીજી વીણી છે. બીજી વીણીમાં પણ એટલું તમને ક્યાંય ફોરવર્ડ કે ટૂંકમાં બગડેલું મરચું જોવા નથી મળતું. તો આની વિશે તમે શું કહેશો? આની વિશે તો એવું કહેવાનું કે આમાં મેન ઓલો બગડેલ ફોરવર્ડ માલ થતો જ નથી. કે આ વીણીમાં 175 મણના પ્રથમ 5 ભારીનો માલ નીકળ્યો હતો અને આ બીજી વીણીમાં તો 1-2 ભારી માંડ નીકળશે. અને કલરમાં સાનિયા કરતાં બહુ સારું થાય અને ભાવતાલમાં રહેવાની હારે 100-200 રૂપિયા જ નીચું વેચાય છે. ટૂંકમાં ક્વોલિટી બાબતે પણ સારું છે. આ ક્વોલિટી બાબત કલરમાં બહુ સારું. તો તમે આખું જોઈ શકો છો. આ અંદાજે ટૂંકમાં કેટલા ટૂંકમાં મરચું હોય છે? 100-125 મણ જેવું સુકાય છે મરચું. આભાર તો ખેડૂતભાઈ તમારો કે આ તમે જે નિધિનું 505 કરીને જે વેરાયટી આવે છે તે વાવી અને ટૂંકમાં આટલું સરસ મજાનું ઉત્પાદન લીધું. આભાર.